સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન છે કે બજારું બિસ્કિટ, પાઉં, બ્રેડ, ટોસ્ટ કે ખારી વગેરે અભક્ષ કેમ ગણાય છે? મંદિર, ધર્મસ્થળ કે તીર્થસ્થળમાં તે પ્રભાવનામાં ન વાપરી શકાય. સામૂહિક ભોજન, સ્વામી વાત્સલ્યમાં પણ ન જ વપરાય. પ્રશ્ન ઉઠે એમ કેમ? અરે સાધુ સાધ્વી મહારાજોને એ બજારું વાનગીઓ બહારથી સુશોભિત દેખે તો પણ વોરાવાય નહીં. વ્યવહારમાં રહેલા ગૃહસ્થની તે જવાબદારી છે, કેમ કે સાધુ સાધ્વી એ અંગે અજાણપણ હોવા સંભવે. મેંદો કેમ બને તે તપાસતા આ બધું સમજણમાં આવે એમ છે. બિસ્કિટ, ખારી, પાઉં, બ્રેડ સ્લાઇસ, ટોસ્ટ, નાન, પીઝા, કેક, કચોરી અને સમોસાના પડ કે કવર, પેસ્ટ્રી, સેન્ડવિચ, નૂડલ્સ, પાસ્તા, સમોસાની પટ્ટી, વેજીટેબલ રોલ્સ, ગુલાબજાંબુ વગેરે બનાવવામાં મેંદાનો લોટ વપરાય છે. પછી મેંદો નહીં અને ઘઉંનો લોટ વાપરે તો પણ કેટલી હિંસા સંભવે તે ઊંડા ઉતરી વિચારતા હૈયે બેસે એમ છે. ઘઉંનો લોટ. મેંદો બનાવવાની વર્ષો જૂની રીતમાં તો ઘઉં ભીના કરી સૂકવી પછી ઉપયોગમાં લેવાય. તેમાં ભીના ઘઉંમાં અસંખ્યાત જીવાત ઉત્પન્ન થાય. લોટ ઘઉંનો હોય કે બીજો ચાળા વગર વપરાશમાં લેવાય જ નહીં. મિલમાં લોટ કોણ ચાળવા બેસે? ફ્લોર મિલમાં હલકી જાતના અને સાફ કર્યા વિનાના, જેમાં ધનાડા વગેરે હોય તે ઘઉંને પીસતા સાથે આ ત્રસજીવો ઘંટીમાં પિલાઈ મરે છે. મેંદો બનાવવા ઘઉંને પાણીમાં ભીંજવતા જ આ જીવો મરે. આધુનિક રીતે મેંદો બનાવતા ઘઉંનું બહારનું પડ કાઢવા મશીનમાં નાખે તો પણ તે ધનેડા વગેરે ત્રસજીવો તેમાં હોમાઈ જવાના. આ સ્વાદિષ્ટ તો લાગે જ છે અને તે ઉપયોગમાં લેનાર પોતાને આધુનિક કે મોડર્ન ગણવામાં મહત્તા માને છે. પણ આ મહત્તા નથી, લઘુતા છે. કેમ કે મૂળમાં જે અભક્ષ્ય છે. ઘરની ઘંટીમાં પણ લોટ દળાઈ ગયા બાદ જો ઘંટી વ્યવસ્થિત સાફ કરવામાં ન આવે તો 8-10 દિવસમાં જ નાના નાના ત્રસ જેવો ઉત્પન્ન થાય, જે નરી આંખે પણ જોઈ શકાય. અને જો બિલોરી કાચ એટલે મેગ્નિફાઈંગ ગ્લાસ વાપરે અને જુએ તો સેંકડો જેવો જણાય. જે યત્નપૂર્વક સાફ કરતા આ હિંસાથી બચી શકાય. આ જ હકીકત ફ્લોર મિલને લાગુ પડે છે. પણ ત્યાં સાફ કોણ કરે અને જીવને બચાવે કોણ? મોટા પાયા પર બનાવાતા આવા ખાદ્ય પદાર્થોની ફેક્ટરીમાં સંગ્રહ કરાયેલા ઘઉંના લોટ અને મેંદાની ગુણોમાં ત્રસજીવો એટલે ધનેડા અને બીજા અસંખ્ય ત્રસજીવો, ઈયળ વગેરે હોય છે. તે સાફ કર્યા વિના જ વપરાશમાં લેવાથી અસંખ્ય જીવોની ઘાત થાય છે. ઘેર ચૂલો પેટવતા પહેલાં પોંજણીથી બર્નર સાફ કરતા કંસારી, વાંદા, કરોળિયા, ગરોળીના બચ્ચા, કીડી મકોડા વગેરે બચી જાય છે. જો કે ગળપણ ઢોળાઈ ગયું હોય તો આ ઉપરાંત બીજા અનેક ત્રસજીવો હોય જે યત્નથી બચી જવા પામે. આ જ પ્રકારના જીવો બિસ્કિટ અને બ્રેડની ફેક્ટરીમાં, ફ્લોર મિલમાં હોય જ, પણ તે કોણ યત્નપૂર્વક સાફ કરે? આ જીવોને કોણ બચાવે? વાનગી નરમ અને મુલાયમ, કરકરી અને સ્વાદિષ્ટ બનાવવા માટે બિસ્કિટ, ખારીના લોટમાં સારા પ્રમાણમાં મવણ નાખવું પડે, જે ઘીનું હોવું જરૂરી છે. ઘીની સાથે માખણ, મહાવિગય કે મલાઈ પણ વપરાય છે, પણ આ આર્થિક રીતે કાંઈ વેચાણમાં પોષાય નહીં. એટલે હલકા પ્રકારનું ઘી કે એનિમલ ચરબી, એનિમલ ફેટ, લાડ કે ટેલો, આયાતી ટેલો વાપરવામાં આવે. આ ટેલો પણ મોંઘો પડે, જેથી સસ્તામાં સસ્તું તો એ છે કે મરેલા ઢોરની ચરબી જે કતલ થયેલ ઢોરમાંથી મળે તે કતલખાનાથી લાવાય અને તો આ ધંધામાં કમાણી થાય. હલકા પ્રકારના વનસ્પતિ ઘી પણ વપરાય છે, જેમાં અનેક કંદો વાપરવામાં આવે છે. તે કંદમૂળ પણ હલકા પ્રકારના સડેલા અને વાપરતા નફાનું પ્રમાણ વધુ થાય, જે હેતુ જ મુખ્ય હોય. એટલે આ બધું આ મુજબ થાય એ સહેજે સમજાય એમ છે. મેંદો વધુ ઉજળો અને સફેદ કરવા માટે બ્લીચિંગ રસાયણ વપરાય છે, જે આરોગ્યને હાનિકારક છે. મેંદો વધુ સુવાળો કરવા એલોક્સેન નામનું રસાયણ વપરાય છે, જે શરીરની ઇન્સ્યુલિન બનાવવાની ક્ષમતા ઘટાડે છે અને ઉપભોક્તાને ડાયાબિટીસ થઈ શકે છે. અથવા ઘણા વર્ષે થવાનો હોય તે ડાયાબિટીસ વહેલો શરૂ થઈ જાય છે. મેંદો પાચન તંત્રને હાનિકારક છે અને પેટના રોગો ઊભા કરે છે. મોટા આંતરડાના કેન્સર વગેરે પણ થઈ શકે. આંખોને, ચામડીને નુકસાન પહોંચાડી શકે, તેમજ હરસ, મસા અને પગની શિરાઓ ફૂલે, વેરિકોસિટીસ થાય એમ છે.
મેંદામાંથી ફાઇબર નીકળી જતાં બાકી જંક રહે છે, જેથી લોહીમાં ચરબીની માત્રા એટલે કોલેસ્ટ્રોલ ટ્રાઇગ્લિસરાઇડનું પ્રમાણ વધે છે. એને લઈને વજન વધવું, થોડુંપણું, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ વગેરે રોગોને આમંત્રણ મળે છે. આમાં બજારું ઘઉંનો લોટ અને બજારું મેંદો ધાર્મિક રીતે હિંસા મિશ્રિત હોય અભક્ષિત છે. શારીરિક રીતે પણ હાનિકારક તો છે જ. વળી આથો લાવવા માટે ઈસ્ટ પણ વપરાય કે જેનાથી ચયાપચયથી નીકળતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ વસ્તુને નરમ બનાવવામાં જવાબદાર છે. દેખાય શોભિતું, ઉપસેલું અને મુલાયમ. જેટલા ભોગ એટલા રોગ અને જેટલી શોભા એટલી માયા. ધાર્મિક દૃષ્ટિએ તો અભક્ષ્ય ભક્ષણનું મહાપાપ છે જ. અહીં કામ કરતા કારીગરો કોઈ શ્રાવક ધર્મ પાળનારા કે શ્રાવક ધર્મ જાણનારા પણ હોતા નથી. તેમાંના ઘણા ખરા ઘેર પણ માંસાહારી હોય છે. તેઓને આ બાબત યત્ના અંગે સાવધપણું સંભવે જ નહીં, એ અંગે વિચાર પણ ઉદ્ભવે નહીં. વળી પરદેશમાં તો બધું જ તૈયાર હોય છે. અનાજ બજારમાંથી લાવીને સાફ કરી દળવું એ તો મુશ્કેલ, લગભગ અસંભવિત. તૈયાર ફેક્ટરીમાં દળેલ લોટના પેકેટ્સ જ ખરીદવાના હોય છે. પસંદગી નથી. અને એમ નહીં તો તૈયાર ફૂડના પેકેટ્સ ખરીદવાના હોય છે. ત્યાં યત્ન અને ઉપયોગની વાત જ ક્યાં? જોકે બહારથી સ્વચ્છ, આકર્ષક, રૂપાળું જણાય, ખાવામાં સ્વાદિષ્ટ પણ હોય, કાયદાની નજરે હાઇજેનિક પણ જણાય, પણ આત્માર્થે તો તદ્દન હાનિકારક જ સંભવે છે. સવારના નિત્યક્રમમાં આલોચનાની 11મી કડી છે. દુઈ બીજ અભખ જીન ગાયે, શોભી નિષદિન ભુંજાયે, કછુ ભેદા ભેદ ન પાયો, જ્યો ત્યો કર ઉદર ભરાયો. જિનેશ્વર ભગવાને 22 પ્રકારના અભક્ષ કહ્યા છે. આ 22 અભક્ષ પદાર્થો પણ મેં રાત્રે દિવસ ખાખા કર્યા. એ ખાવા યોગ્ય છે કે નહીં, એ હિતરૂપ છે કે અહિતરૂપ ઇત્યાદિ કંઈ વિચાર મેં કર્યા નહીં, અને જેમ તેમ કરીને મારું પેટ મેં ભર્યું છે. એ ભગવાન, હું બહુ ભૂલી ગયો, પણ ભૂતકાળ કી ક્ષમા સફળ, જે હોય ભવિષ્ય કી પ્રતિજ્ઞા. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.